મોટા સમાચાર મળી રહ્યા છે। પ્રદેશ ભાજપના નવા પ્રમુખ કોણ તેને લઈને આગામી 3 થી 4 દિવસમાં જાહેરાત નિશ્ચિત છે। ભાજપના સૂત્રોનું માનીએ તો પ્રમુખ પદની નિયુક્તિ માટે આજે અથવા આવતીકાલે નોટિફિકેશન જાહેર થશે। પરમ દિવસથી પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે। ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ જાહેર પ્રદેશ પ્રમુખ ભાજપ પ્રમુખનું નામ જાહેર થશે। સૂત્રોનું માનીએ તો પ્રદેશ ભાજપના નવા પ્રમુખ ઓબીસી હશે તે નિશ્ચિત છે। राज्य सरकार में मंत्री अथवा तो धारासभ्य प्रमुख बनशे। हाल जगदीश विश्वकर्माનું नाम प्रदेश भाजपना प्रमुखनी रेस में आगळ छे। जो कि राजकीय वर्तुळ में देवुसिंह चौहान और मयंक नायकનું नाम पण चर्चाई रह्યું છે। तो आ मोटा समाचार प्राप्त थई रह्या छे। गुजरात प्रदेश भाजपने 3 થી 4 દિવસમાં नवा प्रमुख मळी शके छे। आजे अथवा आवतीकाले प्रमुख माटेનું नोटिफिकेशन जाहिर थशे अने ओबीसी नेता निश्चित छे। राज्य सरकार में मंत्री अथवा तो धारासभ्य हशे ए प्रमुख बनशे। हाल 3 થી 4 नाम रेस में आगळ चाली रह्या छे। વધુ વિગતો સાથે એડિટર રોનક પટેલ ન્યૂઝ રૂમ થી લાઈવ જોડાયા છે। જી સર। 3 થી 4 દિવસ જ નહીં પરંતુ સંભાવના છે કે કાલે અથવા પરમ દિવસે બીજેપીના પ્રદેશના નવા અધ્યક્ષ કોણ થશે તે નિશ્ચિત થઈ જશે। કારણ કે જે નોટિફિકેશન છે એ માટેનું નોટિફિકેશન આજે જાહેર થાય અથવા વધુમાં વધુ આવતીકાલે જાહેર થાય અને ત્યારબાદ એક જ દિવસની અંદર ઉમેદવારી ભરવાની રહેશે। એટલે સમજી લો કે આજે જો નોટિફિકેશન જાહેર થયું તો આવતીકાલે ઉમેદવારી કરવાની રહેશે અને સ્વાભાવિક રીતે જ એ પણ નિશ્ચિત છે કે બીજેપીમાં આંતરિક લોકશાહી ચોક્કસથી છે પણ નામ એક જ જશે। ઉમેદવારી પત્રક એકથી વધુ નહીં ભરાય તે નિશ્ચિત હોય છે અને એ નામ આવતીકાલે માની લો કે ઉમેદવારી કરવાની હોય અને આવતીકાલે એક જ નામ થાય એનો મતલબ આવતીકાલે જ બીજેપીને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે। મને જે જાણકારી છે એ પ્રકારે રાજ્યની અંદર ધારાસભ્ય હોય અને મંત્રી પણ હોય એવા કોઈ વ્યક્તિ ઉપર વધુ હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી અપાઈ છે કેન્દ્રીય નેતૃત્વ તરફથી અને એ પ્રકારે જો કોઈ ચહેરો આવતો હોય તો જગદીશભાઈ વિશ્વકર્મા આવે છે। નિકોલના ધારાસભ્ય છે, ભાજપના પૂર્ણતઃ વફાદાર છે, પાયાના કાર્યકર્તા છે। સાથે જ કદાચ જો કોઈ સાંસદને જો મોકો આપવામાં આવે તો મયંક નાયક અથવા તો પછી આપણે જાણીએ છીએ દેવુસિંહ હોઈ શકે છે પણ પ્રબળ શક્યતા એ છે કોઈ ધારાસભ્યને બનાવાશે એટલે કે ધારાસભ્ય અથવા મંત્રીને બનાવાશે અથવા ધારાસભ્ય હોય અને મંત્રી પણ હોય એને બનાવાશે અને એ પ્રકારનું જો નામ આવે તો સ્વાભાવિક રીતે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ અગ્રિમ પંક્તિમાં છે। તેમનું નામ ચોક્કસથી ચર્ચામાં હતું પણ ફરીથી કહું છું આ બીજેપીના એકદમ નજીકના સૂત્રોની જાણકારી છે। લગભગ આજ સાંજ સુધીમાં નોટિફિકેશન જાહેર થશે। આવતીકાલે ઉમેદવારી હશે અને ઉમેદવારી પત્રક એક જ ભરાશે એટલે ચૂંટણી માત્ર ઔપચારિકતા રહી જશે અને એક જ નામ એક જે ઉમેદવારી પત્ર ભરાશે તે પાર્ટીમાંથી કહેવામાં આવેલું હશે અને એ જ પ્રકારે આવતીકાલે જ સંભાવના છે કે આવતીકાલે જ પ્રદેશ બીજેપીને નવા અધ્યક્ષ મળી જશે। એ પણ ધ્યાન રાખવું જોઈએ કે CR પાટીલ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ છે। તેમના કાર્યકાળની અંદર બીજેપીને ઇતિહાસમાં ક્યારે ન મળી હોય તેટલી વિધાનસભાની અંદર મોટી જીત મળી છે, એટલા પર્સન્ટેજ વોટ મળ્યા છે। સ્થાનિક જે લોકલ બોડી ઇલેક્શન છે તેની અંદર પણ બીજેપીને એટલા મત પણ મળ્યા છે, એટલી બેઠકો પણ મળી છે। જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકામાં CR પાટીલના નેતૃત્વમાં બીજેપીએ પ્રચંડ જીત હાંસિલ કરી છે। કેમ કે CR પાટીલ કેન્દ્રની અંદર જળશક્તિ મંત્રાલય સંભાળે છે અને જળશક્તિ મંત્રાલયની અંદર વધુ ઓતપ્રોત પણ છે। એમનું મિશન પણ એ જ પ્રકારનું છે જે પ્રધાનમંત્રીએ સોંપેલું છે। આ સંજોગોમાં CR પાટીલે સૌપ્રથમ સારંગપુરની અંદર જે બીજેપીની વિસ્તૃત બેઠક મળી હતી તેમાં પણ એમની ઈચ્છા વ્યક્ત કરી હતી કે મેં કહી દીધું છે પાર્ટીના નેતૃત્વને કે હવે બીજા કોઈને મોકો મળવો જોઈએ। એક વ્યક્તિ એક પદ અંતર્ગત હવે નવા પ્રમુખની નિયુક્તિ થવી જોઈએ અને એટલું જ નહીં એની સાથે આપ તમામને યાદ હશે બીજેપીની કમલમમાં લાસ્ટ ટાઈમ જે બેઠક હતી એ વખતે પણ એમને ઉચ્ચાર કર્યો હતો કે એ વખતે ગણેશ ચતુર્થી હતી એના સંદર્ભમાં કહ્યું હતું હવે આજે દશેરા છે, દશેરા બાદ એટલે કે આવતીકાલે અથવા પરમ દિવસે નવા પ્રમુખની નિયુક્તિ થશે। નવા પ્રમુખની નિયુક્તિના અનુસાર 3 દિવસ પહેલાં ચોક્કસથી મળ્યા હતા જ્યારે CR પાટીલે બિહાર ચૂંટણીના બીજેપીએ પ્રભારી બનાવ્યા હતા, સહપ્રભારી બનાવ્યા હતા। બિહારની અંદર ધર્મેન્દ્ર પ્રધાન પ્રભારી તો CR પાટીલ સહપ્રભારી બનાવ્યા હતા। એનો મતલબ કે બિહારની સાથે સાથે લગભગ એ સમયની અંદર ગુજરાતની પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવવાની છે ડિસેમ્બર અથવા જાન્યુઆરીની અંદર ત્યારે સ્વાભાવિક રીતે જ આટલી એક સાથેની જવાબદારીઓ CR પાટીલ માટે અને બીજેપી માટે મહત્વનું બિહાર છે, કારણ કે બિહારની અંદર
અનેક પડકારો પણ છે અને સ્વાભાવિક રીતે જ એ પડકાર અને મેનેજમેન્ટમાં CR પાટીલ માહેર છે, ત્યારે વધુ ધ્યાન એમાં આપી શકે તેને ધ્યાનમાં રાખી સત્વરે નવા પ્રમુખનું નામ નિર્ધારિત કરી જાહેર કરવાનું નક્કી થયું હોય તેવું સૂત્રોથી જાણકારી મળી રહી છે. હું ફરીથી કહું છું, આજે નોટિફિકેશન આવશે તો આવતીકાલે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે નવા પ્રદેશ પ્રમુખ કોણ છે. આવતીકાલે નોટિફિકેશન આવશે તો પરમ દિવસ સુધીમાં સ્પષ્ટ થઈ જશે, એટલે કે આગામી 48 કલાકની અંદર બીજેપીને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે. OBC ચહેરો હશે તે નિશ્ચિત છે. જગદીશભાઈ વિશ્વકર્માનું નામ પહેલી પંક્તિમાં છે. જગદીશભાઈ વિશ્વકર્મા પ્રબળ ઉમેદવાર છે, પ્રબળ દાવેદાર પણ છે, રાજ્ય સરકારમાં મંત્રી છે. સાથે જ જો સાંસદને બનાવવામાં આવે તો જે મેં 2 નામ કહ્યા છે નામ હોઈ શકે છે, પણ OBC ચહેરો હશે અને આગામી 48 કલાકની અંદર બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ મળશે અને અત્યાર સુધી જે અટકળો ચાલતી હતી એનો અંત આવશે અને સ્વાભાવિક રીતે પ્રદેશના અધ્યક્ષ બન્યા બાદ અલગ અલગ જે બીજેપીની સિસ્ટમ છે એ પ્રકારે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પણ બીજેપી વિચારતું હશે. પણ વાત ગુજરાતની તો CR પાટીલના ઉત્તરાધિકારીનું નામ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે. હવે નોટિફિકેશન અને ત્યારબાદ ઉમેદવારીની ઔપચારિકતા બાકી છે. બિલકુલ સર, આભાર વિગતો આપવા માટે. તો બસ હવે ઔપચારિકતા બાકી છે. ટૂંક સમયમાં જેમ સરે કહ્યું 48 કલાકની અંદર મેક્સિમમ નામ નક્કી થઈ જશે. 3 નામ, જેમાં મુખ્ય નામ અત્યારે જે પહેલી હરોળમાં છે એ છે જગદીશ વિશ્વકર્મા. પછી જો સાંસદમાંથી મોકો આપવામાં આવે તો દેવુસિંહ ચૌહાણ અને મયંક નાયકનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. વાત એ છે કે હવે આગામી 48 કલાકમાં નક્કી થઈ જશે કે ભાજપને નવા પ્રમુખ કોણ મળવાના છે. ભાજપના પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર. જગદીશ વિશ્વકર્મા બનશે પ્રદેશ ભાજપના પ્રમુખ. સૂત્ર પાસેથી માહિતી સામે આવી રહી છે. CR પાટીલના ઉત્તરાધિકારીની રેસમાં વિશ્વકર્મા આગળ. નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈ કમલમમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે અથવા આવતીકાલે નોટિફિકેશન જે છે તે જાહેર થઈ ચૂક્યું છે. આવતીકાલે અથવા તો પરમ દિવસે પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થઈ જશે. નોટિફિકેશન જાહેર થયા બાદ ઉમેદવારની ઔપચારિકતા કેન્દ્રીય ચૂંટણી અધિકારીની થશે. પ્રદેશ અધ્યક્ષના નામની જે જાહેરાત છે તે થશે. પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર પહોંચી ચૂક્યા છે ગાંધીનગર. પ્રદેશ ભાજપમાં પાટીલના ઉત્તરાધિકારી બનશે વિશ્વકર્મા. રત્નાકર પહોંચી ચૂક્યા છે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે. અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે જગદીશ વિશ્વકર્મા. રાજ્યના સહકાર મંત્રી છે જગદીશ વિશ્વકર્મા. ત્યારે જો જગદીશ વિશ્વકર્માની રાજકીય સફર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારમાં કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી છે. અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકથી તેઓ ધારાસભ્ય છે. ભાજપ સંગઠનમાં કામ કરવાનો તેમની પાસે અનુભવ છે, ખૂબ બહોળો અનુભવ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે તેઓ જવાબદારી સંભાળી છે. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે જે નોટિફિકેશન છે તે જાહેર થઈ ચૂક્યું છે. OBC સમાજમાંથી આવે છે જગદીશ વિશ્વકર્મા. આવતીકાલે બપોરે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે, જ્યારે બપોરે 3 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે સાંજે 5 વાગ્યાથી લઈ 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનું રહેશે. એટલે કે જે આખું આ ફોર્મ ભરવાનું, ચકાસણી કરવાનું અને ફોર્મ પરત ખેંચવાનો જે આખો કાર્યક્રમ છે તે એક જ દિવસે આવતીકાલે રાખવામાં આવ્યો છે. ત્યારે સૂત્રો પાસેથી માહિતી છે કે જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ ભાજપના પ્રમુખ બનશે. નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈ કમલમમાં તૈયારીઓ પણ જે છે તે ચાલી રહી છે. જે સ્ટેજ છે તે સ્ટેજ પણ તૈયાર થઈ ચૂક્યું છે. ત્યારે ચૂંટણીને લઈ જે મતદાર યાદી છે તે પણ જે જાહેર છે તે થઈ ચૂકી છે. નોટિફિકેશન જે છે તે નોટિફિકેશન પણ જાહેર થઈ ચૂક્યું છે. આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે. બપોરે 3 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીમાં ફોર્મની ચકાસણી થશે, જ્યારે સાંજે 5 વાગ્યાથી લઈ 5:30 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય છે.